કે મારા કલેજા બધાને ગુડ મોર્નિંગ. આપણે જઈએ દુકાને. હવે વહેલી હવાર પડી જઈએ. કચરાનું વર્ગીકરણ કરો. આપણે દુકાને અલગ અલગ ડસ્ટબિન બતાવો. ચલો ગાઈસ, આપણે જઈએ દુકાને જઈશું. હવે પછી પાછું બપોરે 2 વાગે જવાનું પરીક્ષા આપવા એકાઉન્ટની. પરીક્ષા લઈએ. ચલો ગાઈસ, દુકાને જઈને મળીએ આપણે. હવે તો ગાઈસ, દુકાને આવી ગઈ, સાફ સફાઈ કરી દીધી, દીવાબત્તી બી કરી દીધા. તો આજે પરીક્ષા તો વાંચવા બેસી જઈએ ઘણી વાર. અમારા કલેજે આપણે બેસી જઈએ વાંચવા માટે. વાંચી લઈએ. તો પછી 3 વાગે જવાનું પરીક્ષા આપવા માટે કરવે સ્કૂલમાં. હું જે સ્કૂલમાં ભણતો હતો એ સ્કૂલમાં જ નંબર આવ્યો મારે. કેવું સારું કહેવાય. નસીબ જોર તો કરે છે, પણ હવે ભગવાન જોવાનો પછી. તો ગાઈસ, થોડું ઘણું વાંચી લઈએ હવે, કારણ કે આ વખતે આ ટ્રાયમાં પાસ થવાનું હોય. કારણ કે જ્યારે પહેલો ટ્રાય આપ્યો ત્યારે મેં એક ફેલ થયો હતો. બીજી વખત જુલાઈમાં પરીક્ષા આપી હતી, એમાં ફેલ થયો હતો. એટલે આ ત્રીજો ટ્રાય તો હવે પાસ થઈ ગયો આપણે. પછી મેં તો વિચારી લીધું, એ તો હું હાલ ડિક્લેર નહીં કરીશ તમને. જ્યારે પાસ થઈ જઈશ ને ત્યારે હું તમને ડિક્લેર કરીશ કે હવે શું કરવાનું મારે. નોકરી મતલબ કે કોલેજ કરવાની, પછી ગવર્મેન્ટ જોબ કરવાની. એટલે ગવર્મેન્ટ જોબ કરવા માટે એની માટે કોર્સ તો કરવો પડશે ને મારા કલેજા. તો હવે પાસ થઈ જાય પછી આપણે ડિક્લેર કરી દઈશું. એ બધી તમારો ખૂબ ખૂબ આભાર. હવે તો થોડું અમે વાંચી લઈએ, પછી આપણે મળીએ ઘરે જવાના ટાઈમે. ઓકે, ચલો તો ગાઈસ, હવે ફટાફટ ખાવાનું ખાઈ લઈએ, પછી જઈએ પરીક્ષા આપવા માટે. આજે પેપર આપી દઈએ, પાસ થઈ જઈએ, પછી આગળ વિચારીએ. બરાબર? કે મળીએ ઘરે જઈને. તો ગાઈસ, પેપર દઈને ઘરે આવી ગયો છું. આજ તો મોડો થઈ ગયો આવવામાં, કારણ કે 6:30 વાગે સ્કૂલે છોડ્યું હતું. પેપર કમ્પ્લીટ લખાઈ ગયો. પાસ થવાની ગણતરી સંભાવના છે. પાસ થવાની 100% સંભાવના છે પાસ થવા માટે. પછી રિઝલ્ટ આવે તો પછી ખબર નહીં હોય યાર. પછી રિઝલ્ટ આવે પછી ખબર નહીં. તો ગાઈસ, આજ તો ઘરે પકોડીનો પ્રોગ્રામ છે. પકોડી બને રહ્યા તો વાળા એટલા માટે પકોડીનો પ્રોગ્રામ બને. ચલો ગાઈસ, મળીએ તો પછી. ગાઈસ, ખાવા પીવાનું થઈ ગયું. અને હવે મમ્મી વાહન ગવા બેઠી છે. જો યાદ પાછું કૂતરું ના આવ્યું. आज हमारा कुत्ता नहीं आया. कुत्ता आपके पीछे ही नहीं है. अरे बोल दिया गाइस, इसको बोल दिया कि मैं कुत्ता हूँ. आज કહી દીધું કાવ્યા. આજ ફાઇનલ કરી દીધું. આજે છે કાવ્યા માણસ નથી, કૂતરું છે. જોયા ગાઈસ, કૂતરું બહાર આવ્યું. દેખાણું તમને? દેખાણું જો.